ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું મુંબઈ, 15 દિવસ વહેલું આવ્યું ચોમાસું. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શનિદેવની જયંતીની ભાવભેર ઉજવણી. અસહ્ય ગરમી અને ઉકળાટને લઈને ટ્રાફિક બ્રિગેડ જવાનની તબિયત લથડી. અને ચોરવાડ પોલીસનો જુનિયર ઇજનેર 1.43 લાખની લાંચ લેતો રંગે હાથ પકડાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. નૈઋત્યનું ચોમાસું 15 દિવસ વહેલું મુંબઈ પહોંચ્યું છે. મધ્ય અરબી સમુદ્ર અને પૂર્વ અરબી સમુદ્રમાં ચોમાસું બેસવાની સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. હાલ દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના ભાગરૂપે હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વેરાવળ, જૂનાગઢ, ભાવનગર સહિતના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળશે. તો આગામી દિવસોમાં પણ વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળે તેવી હાલના હવામાનને લઈને શક્યતાઓ જોવા મળી રહી છે. તાપમાનમાં ભેજનું પ્રમાણ હોવાથી આગામી દિવસોમાં લોકોને બફારાનો સામનો કરવો પડશે. હાલ આપણે જોઈએ કે ચોમાસું, નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈ આસપાસના વિસ્તાર સુધી પહોંચી ગયેલું છે. જેની સામાન્ય તારીખ કરતાં 15 દિવસ વહેલું ચોમાસું છે એ આગમન આપણે મુંબઈના આસપાસના વિસ્તારમાં થઈ ગયેલું છે. ને આગામી દિવસોમાં પણ જે મધ્ય અરબી સમુદ્ર છે અને પૂર્વ અરબી સમુદ્ર છે આ વિસ્તારમાં પણ જે ચોમાસા માટેની બેસવા માટેની સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાયેલી છે, જેને લઈ અને આગામી દિવસોમાં ચોમાસું આગળ વધે એવી શક્યતાઓ પણ દેખાઈ રહેલી છે. હાલની વાત કરીએ તો હાલ જે આપણે વરસાદની વાત કરીએ તો અત્યારે એક લો પ્રેશર એરિયાની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પ્રસ્થાપિત છે, જેને લઈ અને આજે વહેલી સવારથી દીવ આસપાસના વિસ્તારો છે તેમજ સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વલસાડ, વાપીના વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળેલું છે. જે આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે એ વધારે જોવા મળે એવી શક્યતાઓ છે. ને હાલ ખાસ કરીને વાત કરીએ 1-2 દિવસમાં તો 1-2 દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ આ વિસ્તારોમાં છે એ વરસાદની શક્યતાઓ છે એ જોવા મળશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં રહેશે. અને સાથે સાથે તાપમાન સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી બફારાનો સામનો છે એ આગામી દિવસોમાં પણ સામાન્ય લોકોને કરવો પડે એવી શક્યતાઓ રહેશે. વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી જાહેર થતા જ મત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતાની અમલીવારી સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરાયેલી કામગીરી અને તૈયારીઓની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 19 જૂનના રોજ મતદાન અને તારીખ 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આખરી મતદાન યાદી પ્રમાણે 1,35,609 પુરુષો, 1,25,479 મહિલાઓ અને ત્રીજી જાતિના 4 મળી અને કુલ 2,61,092 મતદારો નોંધાયા હતા. તો કુલ 294 બૂથ લેવલ ઓફિસર દ્વારા તમામ મતદારોના ઘરે ઘરે જઈ અને મુલાકાત લઈને ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો આ તમામ મતદારોના ફોટાવાળી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. દ્રશ્ય વિકલાંગતા ધરાવતા તેમજ અંધ મતદારો માટે બ્રેઇલ લાક્ષણિકતા વાળી વોટર સ્લીપનું વિતરણ પણ કરવામાં આવશે. ચૂંટણીની કામગીરી માટે તેમજ મતદાન અને મતગણતરીના દિવસ માટે 1,884 કર્મચારીઓનો સ્ટાફ જિલ્લા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં મતદાન મથકોની સાપેક્ષમાં ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આપ સર્વે જાણો છો એમ 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રેસ નોટ મારફતે જાહેરાત કરવામાં આવી હતી અને આ અનુસંધાને આજે એટલે કે 26/5 ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વિધાનસભાની જે સીટ છે એ અગાઉ જે ધારાસભ્યશ્રી છે એમને રાજીનામું આપેલું હતું, એથી ખાલી પડી હતી અને આથી આ જે સીટ છે ભરવાની કાર્યવાહી ઈસીઆઈની સૂચના પ્રમાણે શરૂ કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણીનું આપણે શેડ્યુલ જોઈએ તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એ 2/6/2025 છે. એના પછીના દિવસે એટલે કે 3/6/2025ના દિવસે જે ઉમેદવારી પત્રકો ભરાયા છે એની ચકાસણી થશે અને 5/6/2025 જે છે એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની એ તારીખ રહેશે. ત્યારબાદ જે પણ ઉમેદવારો ફાઇનલ થશે અને એના બાદ મતદાનની તારીખ 19/6/2025 રહેશે અને મતગણતરી છે એ 23/6/2025 રહેશે. ઈસીઆઈની સૂચના પ્રમાણે જ્યારથી ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારથી જ જે ચૂંટણીની આચારસંહિતા છે એ લાગુ થઈ જતી હોય છે અને આથી ઈસીઆઈની સૂચના પ્રમાણે એમસીસી જે છે એ એની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. આજની અમે વાત કરીએ તો અમારી જે મતદાર યાદીની જે સુધારણાની પ્રક્રિયા 1/4/2025ની લાયકાતની તારીખે કરી તો એમાં 2,61,092 જેટલા મતદારો આ 87 વિસાવદર જે ક્ષેત્ર છે એમાં રહેશે. મતદાન મથકોની વાત કરીએ તો 294 જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે, એમના અને એમની ટીમ મારફતે ખરાઈ કરવામાં આવી છે. મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ખરાઈ કરી લેવામાં આવી છે. અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ 1884 જેટલો સ્ટાફ છે, એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે. ઈવીએમ અને વીવીપેટની વાત કરીએ તો 583 જેટલા અમારી પાસે બીયુ છે, 575 જેટલા સીયુ અને 575 જેટલા વીવીપેટ છે અને તમામ જે ઈવીએમ અને વીવીપેટ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ ઈવીએમનો ઉપયોગ લેવામાં આવશે. ફોલ્ટી જે પણ ઈવીએમ હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા નથી. એમાં જે અમે જિલ્લાની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 19 જેટલા અલગ અલગ નોડલ અધિકારી નિમ્યા છે. એની અંદર ખર્ચની બાબતના નોડલ અધિકારી, એમસીસીના નોડલ અધિકારી, સ્વીપ હોય, મીડિયા કોર્ડિનેશન વગેરે તમામ અલગ અલગ નોડલ અધિકારી આમાં છે. એમની સાથે પણ અમે મિટિંગ કરી લીધી છે. ચૂંટણીના સ્ટાફમાં જે ઝોનલ ઓફિસર હોય એના પણ અમે તાલીમ વગેરે કરાવી લીધા છે અને આ ચૂંટણી જે વિધાનસભાની હોય છે એટલે એમાં ઉમેદવાર માટે જે ખર્ચની મર્યાદા એ 40 લાખ જેટલી હોય છે અને સમગ્ર ચૂંટણીનો જે ખર્ચ છે એના પણ યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકાય એના માટે જે એક્સપેન્ડિચર નોડલ મારફતે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. એમાં એફએસટી છે, એસએસટી છે, વિડીયો સર્વેલન્સ ટીમ હોય, વિડીયો વ્યુઇંગ ટીમ હોય, એકાઉન્ટની ટીમ છે, એની પણ નિમણૂક કરવામાં આવી છે. એટલે જે પણ આગામી સમયમાં વિવિધ રેલી થશે, ચૂંટણી સંબંધિત વિવિધ રાજકીય પક્ષો જે કાર્યવાહી કરશે એમાં જે ચૂંટણીમાં ખર્ચના એમાં એડ કરવાનો છે એ આ સમગ્ર ટીમ છે એના માટે એ કરતી હોય છે. ઉપરાંત ફરિયાદ નિવારણ અને મતદાર સહાયતા કેન્દ્રની પણ અત્યારે જે છે એ શરૂ છે. એમાં ખાસ તો 1950 જે ફ્રી હેલ્પ જે આપણી હેલ્પલાઇન છે એ ચાલુ છે અને સાથે સાથે સી વિજિલ એપ છે એના મારફતે પણ કોઈ પણ જે મતદાર છે વિસ્તારના હોય એ પોતે કોઈ પણ લાગે કે એમસીસીના ભંગ કે એના સંબંધિત કોઈ ફરિયાદ હોય તો સી વિજિલ એપ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે ફરિયાદ છે લાઈવ ફોટો, વિડીયો વગેરે અપલોડ કરી અને નોંધાવી શકે છે અને એના માટે ફરિયાદ મળતા જ અમારી ટીમ એમાં એને 100 કલાકમાં એનું નિવારણ કરવાનું હોય છે અને એ પ્રમાણેની કાર્યવાહી કરતી હોય છે. ઉપરાંત એક બીજી એપ હોય છે PWD એપ, જેના મારફતે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય એ પોતે એની પર જઈ અને જો રજિસ્ટ્રેશન કરે તો એના માટે જરૂરી જે વ્હીલચેર છે એ પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરતા છે. અને આ ઉપરાંત પણ અમે જે અમારા
અધિકારી મારફતે અલગ અલગ જગ્યાએ વ્હીલચેરની પણ વ્યવસ્થા ગોઠવી છે અને અમે વોલેન્ટિયર વગેરેની પણ મદદ લઈશું કે જેથી કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આવે તો એને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અને આપ જાણો છો હોમ વોટિંગની પણ જે સુવિધા હોય છે, એટલે એમાં જે મતદારો છે એના ત્યાં જઈને અમારી ટીમ સંપૂર્ણ ગોપનીયતા જળવાય એ રીતે કરી અને આખું જે છે એ વોટિંગ એમાં કરાવશે. એટલે આ રીતે જોઈએ તો સમગ્ર જે ટીમ છે, અમારા એસપી સાહેબ પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી આપણે વાકેફ કરશે. એક સંકલનની રીતે સંપૂર્ણ રીતે અમે જે વહીવટી તંત્ર છે સજ્જ છે. અને હું મતદારોને આપના મારફતે ખાસ અપીલ કરવા માગું છું કે આગામી જ્યારે 19 તારીખે આ મતદાનનો દિવસ હોય ત્યારે આ બહોળી સંખ્યામાં પધારી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકતંત્રને મજબૂત કરવા આપ સર્વને મારી વિનંતી છે. ધન્યવાદ. જુનાગઢ જિલ્લામાં કલેક્ટર સાહેબે જેમ વાત કરી, વિધાનસભાની પેટા ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડી ગયું છે. વિધાનસભાની અંદર મુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે. અમારી પોલીસની જરૂરિયાત, CAPFની જરૂરિયાત, આનું પણ એસેસમેન્ટ કરી અને સ્ટેટ કક્ષાએ માગણી કરી લેવામાં આવેલી છે. ખાસ કરીને આચારસંહિતાની અમલવારી માટે હાલ જુનાગઢ જિલ્લાની અંદર 3 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ અને 3 SST કાર્યરત કરી દેવામાં આવેલી છે. પોલીસની તાલીમ છે એનું પણ અમે આયોજન કરી લીધેલું છે. ખાસ કરીને જે અમારી પોલીસ વિભાગની જે રૂટ પેટ્રોલિંગ છે આ તમામનું એસેસમેન્ટ કરી લેવામાં આવેલું છે. ક્રિટિકલ પોલિંગ સ્ટેશનની મુલાકાત છે એ પણ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ છે. હાલમાં ખાસ કરીને જે લાયસન્સદારો છે, હથિયાર ધારકો, એમને હથિયાર જમા કરાવવા માટે પણ અમે જાણ કરી દીધેલી છે. અને એકંદરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ શાંતિપૂર્ણ છે અને અમે એન્શ્યોર કરીશું કે જિલ્લામાં આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય અને વધુમાં વધુ લોકો છે એ નિર્ભયતાથી મતદાન કરે એ માટે પોલીસ વિભાગ છે એ સજ્જ છે. અત્યારે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે અમારા પ્રાઇમરી એસેસમેન્ટ કરેલું છે, પરંતુ ઉમેદવારો જાહેર થયા પછી પણ આની અંદર ફેરફાર થતો હોય છે, એટલે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા એક પ્રાઇમરી એસેસમેન્ટ કરેલું છે અને એ મુજબનો અમે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ બનાવેલો છે. તો જૂનાગઢના એક હોમગાર્ડ જવાને પ્રામાણિકતા અને જવાબદારીની ભાવના દાખવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ મનીષભાઈ રાણીંગાએ રસ્તા પર મળી આવેલી એક થેલી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ કરી સાચા માલિક સુધી પહોંચાડી હતી. પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. સર્કિટ હાઉસ રોડ પર એક અજાણી થેલી મળી આવી હતી, જેમાં કિંમતી સામાન હતો. હોમગાર્ડ જવાને લોભ અને લાલચમાં આવ્યા વગર થેલી તેના મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા બતાવી હતી. તો વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શનિદેવની જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. વૈશાખ વદ અમાસ એટલે કે ન્યાયના દેવતા ભગવાન શનિદેવનો જન્મોત્સવ પવનાર તળેટીમાં આવેલ સરસ્વતી શનિ મંદિર ખાતે શનિ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ભગવાન શનિદેવનો અભિષેક કરી હોમાત્મક હવન હાથ ધરવામાં આવ્યું હતું. તો બપોરે શનિદેવના ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મંદિરના મહંત તુલસીનાથ બાપુ તેમજ એકતાનાથ મહારાજ દ્વારા મંદિર ખાતે ભક્તો માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો શનિ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભગવાન શનિદેવના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. આજે પરમ પવિત્ર પાવન દિવસ ભગવાન શનિદેવનો જન્મ ઉત્સવ છે. જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ ભગવાન શનિદેવના મંદિરમાં વર્ષો વર્ષ જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. દરેક વર્ષે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે જાપ થાય છે. એનો દશાંશ ભાગ હોમવામાં આવે છે. એનો દશાંશ માર્જન, એનો દશાંશ તર્પણ, એનો દશાંશ બ્રાહ્મણ ભોજન સવારના
6 વાગ્યાથી પ્રારંભ થયો છે. યજ્ઞ કાર્ય બપોર 12 વાગે પ્રસાદનો હરિહર થશે, જેમાં ભગવાનની પ્રસાદી કેરીનો રસ છે, પૂરી છે, છાશ છે, ભજીયા છે, ચકાચા બધો પ્રસાદ, લાડવા છે, બધું જ ખરું જમાડવામાં આવશે. સંધ્યાકાલે સુધી યજ્ઞ કાર્ય ચાલશે. ભોજન કાર્ય આખા દિવસ આખી રાત સુધી ચાલશે. આ યજ્ઞ જન કલ્યાણ અર્થે છે, જગત કલ્યાણ અર્થે છે, વિશ્વ શાંતિ અર્થે છે. ભગવાન શનિદેવ સૌની પર કૃપા કરે, સૌને ભગવાન સુખી રાખે. આ હેતુથી વર્ષો વર્ષ આ યજ્ઞના આયોજન કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવી હતી. હર હર મહાદેવ ગ્રુપ દ્વારા સરદાર પરાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોને અનાજ તેમજ ઝૂંપડું બાંધવા તાલપત્રી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં જયશ્રીબેન પણસારા, નીતાબેન ઠુમર, રેખાબેન મકવાણા, સવિતાબેન કુલપરા, હંસાબેન સોલંકી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગરીબો રાશન સહિતની વસ્તુઓ મેળવી અને રાજીપો વ્યક્ત કર્યો છે. અમારી સંસ્થા હર હર મહાદેવ ગ્રુપ મહિલા મંડળ આખું, એમાં અમે આ રીતની રોજનું 1 રૂપિયો દાનથી સેવાભાવી સંસ્થા શરૂ કરેલ છે. કોઈ અમારા આખા ગ્રુપના રોજનો 1 રૂપિયો દાન કરે છે અને બીજા કોઈને પણ જે 100, 200, 300, 500 જે મહિને દાન કરવું હોય એ સહયોગી થઈ શકે છે. અમે આવી રીતના ગરીબ માણસોને રાશન કીટ, કરિયાણું, બીજી આર્થિક સહાય, તાલપત્રી, આજે આ બેનને રહેવાની સગવડ પૂરી નથી, એમને વરસાદને હિસાબે પાણી પડે છે, આશરો નથી, એને પૂરતી સહાય બધી આપી છે. અમારી આ સંસ્થા બહુ સેવાનું કાર્ય કરે છે. જે કોઈ પણને સહયોગી સહભાગી થવું હોય તે આર્થિક સહાય રૂપે કોઈ પણ રાશનની કીટ કે પૈસા દાન કોઈ પણ જે આપવું હોય આપી શકે છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આરોગ્ય સેવા છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. તો ખાસ કરીને મેંદરડા તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી ડોક્ટરોની કાયમી જગ્યાઓ ખાલી છે, જેથી ન માત્ર શહેરના લોકો પણ આસપાસના 47 જેટલા ગામોના નાગરિકોને પણ ગંભીર તકલીફનો સામનો કરવો પડે છે. મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી ડોક્ટર ફરજ પર નથી. હાલ બધા જ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા તો અસ્થાયી ધોરણે કામ પર છે. ગંભીર કે ઇમરજન્સી કેસમાં તેમને જુનાગઢ શહેર સુધી દોડવું પડે છે. આ સમસ્યા અંગે મેંદરડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ વિઠલાણી સહિતના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મેંદરડા તાલુકાના પ્રાણ પ્રશ્ન જીપીએસસી અને ક્વોલિફાઈડ ડોક્ટરોની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વદલીય બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે રોગી કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ, પણ મેંદરડા તાલુકાને જીપીએસસી પાસ ડૉક્ટરો મળતા નથી. આ તાલુકો સાસણગીર એશિયાટિક લાયનનો વિસ્તાર હોય, પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય. 2022-23 કે 23-24 વર્ષમાં પર ડેની 300 પેશન્ટની ઓપીડી હોય, તે જીપીએસસી પાસ ડૉક્ટરો ન હોય, બોન્ડેડ ડૉક્ટરો અથવા સંખ્યાઓ ખાલી હોય, એને કારણે અત્યારે 170થી 80ની ઓપીડી લગી પહોંચી ગયું છે, જેને કારણે પ્રવાસી અને અહીંના સ્થાનિક દર્દીઓને અતિ હેરાનગતિથી જિલ્લા મથકે જવું પડે છે. તો અમે એક આવેદનપત્ર સાથે બધાએ મળીને આપ્યું છે કે નજીકના તાલુકાઓમાં 3 જીપીએસસી ડૉક્ટરો હોય, 2 ડૉક્ટરો હોય અને એક મેંદરડાની અંદર જ એક પણ જીપીએસસી પાસ ડૉક્ટર ન હોય તો
ખરેખર તો આમાં એવું વિચારવાનું થાય કે આ તાલુકો કોઈ ઓરમાયો છે કે શું. તો અમારી એક નમ્ર વિનંતી છે આ તંત્રને, અને આ અમારી લોકોની માગણી એવી છે કે કાયમી માટે જીપીએસસી ડૉક્ટર અને સારું આરોગ્ય આ તાલુકાને મળે, એના માટે અમે તત્પર છીએ. આવતા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે કે આંદોલનના માર્ગે જવું પડશે તો પણ અમે જશું. વધારે કાંઈ નહીં કહેતા, આમાં વહેલામાં વહેલી તકે કામગીરી થાય એવી અપેક્ષા છે. મેંદરડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેંદરડા ગામ વતી તમામ મેંદરડા તાલુકાના આગેવાનો, મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ, મેંદરડા ગ્રામના સરપંચશ્રી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા આજે મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક આવેદનપત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માંગણી મુજબ જો મેંદરડા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા 10 દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે એમ છે. એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે કે આવડો મોટો તાલુકો હોય અને આ તાલુકો પ્રવાસન તાલુકા તરીકે સરકારશ્રીએ ફાળવેલો હોય, પ્રવાસીઓ દેશમાં વિદેશથી આ પ્રવાસીઓ આવતા હોય અને લોકોને પારાવાર આરોગ્યને લગતી મુશ્કેલી થતી હોય, એના અનુસંધાને હાલમાં જે ડૉક્ટર વિહોણી મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય એમાં ઓપીડીની સંખ્યા વર્ગ વાઇઝ અને વર્ષ વાઇઝ નીચે મુજબ છે. ગત ફેબ્રુઆરીમાં 6,330 ઓપીડી હતી, એ માર્ચમાં 5,321 થઈ છે. એટલે વર્ષ 2023-24માં ઓપીડીની સંખ્યા માતબર રીતે ઘટી છે. એનું માત્ર ને માત્ર કારણ અહીં કાયમી ડૉક્ટરની નિમણૂક ન હોય એને અનુસંધાને આજે આ આવેદનપત્ર આપેલું છે. અમારી મેંદરડા તાલુકાની અને મેંદરડા ગામની આ લાગણી અને માંગણી છે કે આગામી 10 દિવસમાં કાયમી ડૉક્ટરની નિમણૂક ન થાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે અહીં આ જ પ્રીમાઇસીસમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પ્રતિક ઉપવાસના ધોરણે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે એમ છે. સમાચારોમાં આગળ વધતા પહેલા રોકાઈએ એક નાનકડા વિરામ માટે. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. અસહ્ય ગરમી અને ઉકળાટને લઈને ટ્રાફિક બ્રિગેડના જવાનની તબિયત લથડી ગઈ હતી. વધતી તાપમાનની અસર હવે ફક્ત નાગરિકો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ ફરજ બજાવતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને પણ ગંભીર રીતે અસર કરી રહી છે. તળાવ દરવાજા ફાટક નજીક ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાન ઇલિયાસ શાહ અને સાહમદાર અસહ્ય ગરમીને કારણે અચાનક જ બેભાન થઈ ગયા હતા. 43 ડિગ્રી તાપમાન વચ્ચે ઊભા રહી ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન સતત ઊંચું ચડી રહ્યું છે. તો ગઈકાલે વધુમાં વધુ તાપમાન 40 થી 43 ડિગ્રી જેટલું સેલ્સિયસ નોંધાયું હતું. આવી સ્થિતિમાં રોડ ઉપર ઊભા રહી અને ટ્રાફિક સંચાલન કર્યા જવાનો પણ ઉકળાટ અને તાપમાનનો સીધો પ્રભાવ પડી રહ્યો છે. ઇલિયાસ શાહ સામદાર પણ સવારે ફરજ દરમિયાન તળાવ દરવાજા વિસ્તારમાં ઊભા હતા ત્યારે ચક્કર આવી જતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શું તમે પણ એક સફળ એન્જિનિયર બનવા ઈચ્છો છો? તો એક સફળ એન્જિનિયર બનવા માટે ખાલી ડિપ્લોમા નહીં, પરંતુ એના માટે ડિગ્રી કરવી પણ જરૂરી બની ગઈ છે. જો તમે પણ D2D કરવા ઈચ્છો છો તો તમે જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં તમને મળી શકે છે સ્પેશિયલ સ્કોલરશિપ. આ સાથે જ IT, કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રોનિક ફિલ્ડની TCS, અલ્ટ્રાટેક, ટાટા મોટર્સ, હોન્ડા, L&T જેવી કંપનીઓમાં કેમ્પસમાંથી જ પ્લેસમેન્ટ તો ખરું જ. જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં B2B એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર હમણાં જ કોન્ટેક્ટ કરો. એક સફળ એન્જિનિયર બનવા માટે ઓનલી ડિપ્લોમા ઇઝ નોટ ઇનફ. એના માટે ડિગ્રી જરૂરી છે. જો તમે પણ D2D કરવા ઈચ્છો છો તો જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં તમને મળશે સ્પેશિયલ સ્કોલરશિપ. આ સાથે જ IT, કોમ્પ્યુટર, મેકેનિકલ, સિવિલ
અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડની TCS, અલ્ટ્રાટેક, ટાટા મોટર્સ, હુન્ડાઈ, L&T જેવી કંપનીઓમાં કેમ્પસમાંથી પ્લેસમેન્ટ તો ખરું જ. જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં D2D એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. સાબરપુર ખાતે બનેલ બનાવમાં જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકા હદ વિસ્તારમાં છાસવારે માનવ સર્જિત દુર્ઘટનાઓ બને છે. ટેક્સ ભરતી સામાન્ય પ્રજાનો ભોગ લેવાઈ રહ્યો છે. કાળવા ચોક ખાતે બિલ્ડિંગ ધરાશાય થયું, ત્યાં એક આખો નિર્દોષ પરિવાર હોમાઈ ગયો હતો. ઝાંઝરડા ચોકડી ખાતે 1 માસ પહેલા જ 3 સામાન્ય પરિવારના લોકો હોમાઈ ગયા હતા. તો ફરી એક વખત મહાનગરપાલિકાના પાપે સાબરપુર ખાતે બાળકનો ભોગ લેવાયો હતો. આવા બનાવો બન્યા બાદ કહેવાતા તપાસના આદેશો થઈ રહ્યા છે. ત્યારબાદ પણ સમય જતા આ વાતો વિસરાઈ જાય છે. આથી સાબરપુર ઘટનાને રાખી અને જવાબદારો સામે થોડાક પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે. ગત તારીખ 24ના રોજ સાબલપુર ગામે કોર્પોરેશન દ્વારા એક ખાડો ખોદવામાં આવેલ હતો. તેની અંદર એક 12 વર્ષનું નાનું માસૂમ બાળક જેનો જીવ હોમાયો. અમારી તંત્રને એટલી જ લાગણીને માંગણી છે કે આની અંદર જે કોઈ જવાબદાર અધિકારી હોય તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક તપાસ કરીને પગલાં લેવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે જો કાર્યવાહી કરવાની આવે તો કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લેવામાં આવે. છાસવારે કોર્પોરેશનની અંદર છેલ્લા 3 વર્ષનો તમે સરેરાશ બનાવ ગણો તો હમણાં જ હજી મહિનો એક પૂરો નથી થયો તો ઝાંઝરડા ચોકડી ઉપર જે ગેસ લીકેજની કારણે 3 જિંદગી હોમાઈ ગઈ. તેમાં પણ એક ફૂલ જેવી નાની એવી બાળકીનું મૃત્યુ થયું. એની પહેલાં કોર્પોરેશન દ્વારા જર્જરિત ઇમારત ઉતારવામાં ન આવી કડિયાવાડ રોડ ઉપર. તે કડિયાવાડની અંદર પણ એક આખો પરિવાર હોમાઈ ગયો. તે નિર્દોષ લોકોના જીવ જાય છે. કોર્પોરેશન પ્રજાનો ટેક્સ લે છે અને કેમ આવી સુવિધા પૂરી નથી પાડતું. અમારી કમિશનર સાહેબને અને તંત્રને એટલું જ છે કે તમારા પેટનું પાણી કેમ નથી હલતું. તાત્કાલિક અસરથી જે કોઈ જવાબદાર અધિકારી હોય તેની સામે પગલાં લેવામાં આવે અને આ છોકરાની અંદર આ કેસની અંદર સાબલપુર ચોકડીની અંદર જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર લેવલે સંધિ સમાજ દ્વારા ધરણા અને આંદોલન કરશું અને આવેદનપત્ર તાલુકા લેવલે આપશું. જે કોઈ આની અંદર અત્યાર લગીનમાં આવા બનાવો બન્યા છે તે કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ, ખાસ કરીને અધિકારીઓ, કર્મચારીઓ નહીં, નાના કર્મચારીઓ ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે અને મોટા અધિકારીઓ મગરમચ્છની જેમ છટકી જાય છે. બાંધકામ શાખા હોય કે વોટર વર્ક શાખા હોય, આ મોટા અધિકારીઓના પાપે જ આવા નિર્દોષ માણસોના ભોગ લેવાય છે. ચોરવાડ પાલિકાનો જુનિયર ઇજનેર 1.43 લાખની લાંચ લેતો રંગે હાથે ઝડપાયો છે. ચોરવાડ પાલિકાના જુનિયર ઇજનેરને ગીર સોમનાથની SCBએ ટેક ગોઠવી અને કચેરીમાંથી જ ₹1.34 લાખની લાંચ લેતો રંગે હાથે ઝડપી લેતા ખળભળાટ સાથે સનસનાટી મચી ગઈ હતી. માળિયાહાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકા કચેરીમાં એક કોન્ટ્રાક્ટરે પેવર બ્લોકનું કામ હાથ ધર્યું હતું, જેનું બિલ પાસ થઈ ગયું હોય, પરંતુ બિલનો ચેક આપવા માટે બિલના 15% લેખે ₹1.46 લાખની લાંચની માંગણી કરી ચોરવાડ પાલિકાની બાંધકામ શાખાના કરાર આધારિત જુનિયર ઇજનેર રાજેશ ખીમજીભાઈ સેવરાએ કરી હતી. તો કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા માંગતા ના હોય તેમણે ગીર સોમનાથ SCB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જેના પગલે સોમવારે SCB એકમ જૂનાગઢના ઇન્ચાર્જ મદદનીશ નિયામક BM પટેલના માર્ગદર્શનમાં PIDR ગઢવીએ પંચોની હાજરીમાં નગરપાલિકા કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવી રાજેશ સેવરાને ₹1.43 લાખની લાંચ સ્વીકારતો રંગે હાથે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના સુપેડી ગામ નજીક હિટ એન્ડ રનમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો. તાલાળા રહેતી અને સુપેડીમાં આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતા જીવરાજભાઈ વાળાનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે. અક્ષિતાબેન કોલેજનું વેકેશન પૂર્ણ થવાનું હોય બસમાં નીકળી હતી અને સુપેડીમાં બસમાંથી ઉતરી હતી. કોલેજ તરફ જવા માટે રોડ ક્રોસ કરતી વખતે પાછળથી અજાણ્યો બોલેરોના ચાલકે આવી અને યુવતીને હડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો.
અકસ્માતથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને તાલાળાથી આયુર્વેદિક ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને સુપેડે આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી યુવતી અને તેના પરિવારજનોનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું છે. માંગરોળના સેરિયાઝના દરિયા કિનારે 1.80 લાખના ચરસનું પેકેટ મળી આવતા જૂનાગઢ એસઓજીએ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. સોમવારે જૂનાગઢની એસઓજીના પીઆઈ પીસી સરવૈયાની ટીમ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન સાથે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વખતે સેરિયાઝના દરિયા કિનારે સમુદ્રમાંથી શંકાસ્પદ પેકેટ તણાઈ આવ્યું હોવાની જાણ સ્થાનિક માછીમારોએ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પેકેટ કબજે લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતોને જાણ કરવામાં આવી હતી. એફએસએલની ટીમ આવી અને શંકાસ્પદ પેકેટ ખોલતા તેમાંથી રૂપિયા 1.80 લાખની કિંમતનો ગ્રામ ચરસ મળી આવ્યું હતું. આથી એસઓજીએ ચરસનું પેકેટ કબજે કરી માંગરોળ મરીન પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં જ ભુજ અને કચ્છના દરિયા કિનારાથી પણ ચરસના પેકેટ મળી આવ્યા હતા. તો સેરિયાઝના દરિયા કિનારેથી મળી આવેલ ચરસનું પેકેટ ડ્રગ્સની હેરાફેરી કરનારાઓની બોટમાંથી પડ્યું કે ઇરાદાપૂર્વક તરતું મૂકવામાં આવ્યું એ અંગે એસઓજીએ તપાસ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું મુંબઈ. 15 દિવસ વહેલું આવ્યું ચોમાસું. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શનિદેવની જયંતીની ભાવભેર ઉજવણી. અસહ્ય ગરમી અને ઉકળાટને લઈને ટ્રાફિક બ્રિગેડ જવાનની તબિયત લથડી. અને ચોરવાડ પોલીસનો જુનિયર ઇજનેર 1.43 લાખની લાંચ લેતો રંગે હાથ પકડાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.